નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ છે તેમની અંદર વિજ્ઞાન વિષયનું કુલ 80 ગુણનું પેપરનું સોલ્યુશન જોવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા પેપરના સોલ્યુશનની. તે પહેલાં એક વાત કરી દઉં કે આ પેપર નંબર 1 છે. આવી જ રીતે આપણે પેપર નંબર 2 અને પેપર નંબર 3 અપલોડ કરીશું, જે જોઈને જજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પેપરો છે. તો જોઈએ સેક્શન એ. તેમાં નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું વાયુના પ્રવાહીકરણ માટે યોગ્ય પરિસ્થિતિ જણાવો. તો એની અંદર આન્સર આવશે નીચું તાપમાન ઊંચું દબાણ. બીજું છે ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર શું થાય? તો ક્વિક લાઇમ એટલે કડી ચૂનો અને કડી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, તો એનું થશે CaO. ત્યાર પછી ત્રીજું કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે? તો એમની અંદર જવાબ આવશે કોષ કેન્દ્ર પટલ. ત્યાર પછીની વાત કરીએ તો ઘનાકાર અધિચ્છદનું સ્થાન કયું છે? તો એમાં આવશે લાળ ગ્રંથિની નલિકાનું અસ્તર. પાંચમું છે રિયો પર્ણમાં વાયુરંધ્ર જોવા માટે પર્ણના આડછેદ પર તમે કયું અભિરંજક વાપરશો? તેમાં આવશે સેફ્રેનિન. આ આયોડિન છે એ પણ એક અભિરંજક છે, પણ એને વાપરી ન શકાય. આ કેરોસીન ને ઇઓસિન એ તો કોઈ અભિરંજક છે જ નહીં. સેફ્રેનિન અને આયોડિન છે, પણ આયોડિન આપણે નહીં વાપરીશું. સેફ્રેનિનનું દ્રાવણ આપણે વાપરીશું, અથવા તો મિથિલિન બ્લુ પણ તમે વાપરી શકો. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે. આ ખરા ખોટું છે ટૂંકમાં, તો એમાં આવશે ખરું. સાતમું છે લોખંડને કાટ લાગવો એ રાસાયણિક પ્રક્રિયા છે, તો આ પણ ખરું છે. આઠમું ખરું કે ખોટું જણાવો. પ્રવાહીમાં આંશિક ડૂબેલા પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ પદાર્થના કુલ કદ પર આધાર રાખે છે, તો આવશે ખોટું. ત્યાર પછી નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા છે. એમાં ઘોંઘાટનું સ્તર ખાલી જગ્યા એકમમાં મપાય, તો dB ડેસિબલ એકમમાં. 10મું કઠોળ આપણને ખાલી જગ્યા પૂરા પાડે, તો પ્રોટીન. 11મું છે અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગનું મૂલ્ય આપે છે. 12મું છે એક છોકરો r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર 20 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપે દોડે છે, તો તે છોકરો કેવી ગતિ કરે છે એમ કહેવાય? તો પ્રવેગી ગતિ કરે છે. 13મું છે બળના આઘાતનો એકમ કયો છે? તો ન્યૂટન સેકન્ડ. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં આન્સર આપવાના છે, જેમાં 14મું સામાન્ય રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થની ઘનતા ઓછી હોય છે, પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે. દર્શાવો કે આવું શા માટે થાય? તો બરફ એ આંતર આણ્વીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે. તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા ઓછી હોય છે, આથી બરફ પાણી પર તરી શકે. વ્યાખ્યા આપવાની છે દ્રાવકની. તો દ્રાવણનો જે ઘટક કણ અન્ય ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને શું કહેવાય? દ્રાવક કહેવાય. અથવા તો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હોય તેને શું કહેવાય? દ્રાવણ કહેવાય. 16મું કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો ગુલ્ગી પ્રસાધન. 17મું છે પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર. તો અહીંયા આપણને સૂત્ર આપેલું છે F = G × m E × m ના છેદમાં r e નો વર્ગ. જ્યાં તમને ક્લાસિફાઈ કરીને આપેલું છે F શું કહેવાય, G શું કહેવાય, m E શું કહેવાય, m શું કહેવાય અને r e શું કહેવાય. 18મું છે ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તો ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની જે ક્ષમતા છે એ વરાળમાં વધુ માલુમ પડે છે, કારણ કે એમની અંદર છુપાયેલી ઉષ્મા રહેલી હોય છે, જેને આપણે શું કહીશું? ગલનગુપ્ત ઉષ્મા. શું કહીશું? ગલનગુપ્ત ઉષ્મા. રવિ ઋતુના પાકના ઉદાહરણ આપવાના છે. તો ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે રવિ ઋતુના પાક છે. તો રવિ પાક એટલે કયા પાક? તો શિયાળામાં થતા પાક. જાયદ પાક એટલે કેવા પાક? તો ઉનાળામાં થતા પાક. અને ખરીફ પાક એટલે તો ચોમાસામાં થતા પાક. ત્યાર પછી માગ્યા મુજબના આન્સર આપવાના છે, જેમાં 20મું સારું ઉત્પાદન મેળવવા ખેતરોમાંથી નીંદણ દૂર કરવું જરૂરી છે. તો કૃષિ ભૂમિમાં નીંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે, તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય. આથી સારી ઉપજ માટે નીંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ. 21મું છે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય? તો સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તેનો વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણ કહેવામાં આવે છે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામી વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે.
22મો અન્નવાહક પેશીના કયા ઘટકના છિદ્રાળુ દિવાલ આવેલી હોય છે? તો ચાલની નલિકામાં. 23મું કઈ વનસ્પતિઓ પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેતા લીલું જૈવિક ખાતર તૈયાર થાય? તો ચણ છે, ગુવાર છે, એવી જે વનસ્પતિઓ છે એમના પર હળ ચલાવી અને ખેતરની ભૂમિમાં ભેળવી દેતા લીલું જૈવિક ખાતર તૈયાર થાય છે. જોડકા જોડવાના છે. પ્રવેગનો એકમ કયો છે? તો મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અથવા તો મીટર સેકન્ડની -2 બળની વ્યાખ્યા તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. ત્યાર પછી સેક્શન બી છે મિત્રો, તેમની અંદર આપણે 25 થી 37 પૈકીના કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે 40 થી 50 શબ્દોની મર્યાદામાં, જેમાં 26મો ક્વેશ્ચન છે ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ શા માટે? તો એનો આન્સર અહીંયા આપેલો છે. તો હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે. વિડીયો લેક્ચર ખૂબ આઈએમપી હોવાથી લાઇક કરી દેજો, સાથે સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. હવે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમે જોતા જાઓ.